અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના પંકજ જોશી સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવાયા તો લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે કે જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે। આ સાથે જ પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપી દેવામાં આવી છે। ઉપરાંત પંચે બૃહનમુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલ ઉપરાંત વધારાના કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને પણ હટાવી દીધા છે। રોડ પરના દબાણોને દૂર કરવામાં આવતા સ્થાનિકોનો હલ્લાબોલ। અમદાવાદ શહેરના વિરાટનગર વોર્ડમાં આવતા નિકોલ રોડ ઉપર સદગુરુ ગાર્ડન નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। રોડ ઉપર આવેલા મંદિરમાં નડતરરૂપ દબાણને દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી કે જેને પગલે સ્થાનિક લોકો દ્વારા આજે સવારે વિરાટનગર વોર્ડ ઓફિસ ખાતે સ્થાનિકોએ અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ પણ વિરાટનગર ઓફિસ ખાતે પહોંચ્યા હતા। સ્થાનિક લોકોએ પ્રિન્સિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે વિરોધ કર્યો હતો। ગુજરાત યુનિવર્સિટી મારામારી કેસમાં હાઈકોર્ટનો સુઓ મોટો લેવા ઇનકાર તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનામાં પોલીસે વધુ 3 શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। પોલીસે ક્ષિતિશ પાંડે, જીતેન્દ્ર પટેલ, સાહિલ દુધતી ઉવા નામના યુવકની અટકાયત કરી છે। ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે 2 યુવકની અટકાયત કરી હતી। અત્યાર સુધી કુલ 5 લોકોની અટકાયત કરવામાં આવી છે। આ કેસમાં હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશન લેવા રજૂઆત કરાઈ હતી। જોકે કોર્ટે સુઓ મોટો લેવા ઇનકાર કર્યો છે। કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં, પોલીસનું કામ। ચાંદખેડા, થલતેજ અને નિકોલમાં આવેલા 9 કોમર્શિયલ પ્લોટોનું ઓરડા વેચાણ કરશે શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા। શહેરના ચાંદખેડા, થલતેજ, નિકોલ અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા કુલ 9 જેટલા કોમર્શિયલ પ્લોટનું ઓનલાઈન ઈ-ઓક્શન મારફતે વેચાણ કરવામાં આવશે। આ પ્લોટના વેચાણથી 1000 કરોડની આસપાસની આવક થઈ શકે। તમામ પ્લોટ કોમર્શિયલ હોવાથી બિલ્ડરો આવા પ્લોટોમાં વધુ રસ ધરાવતા હોય અને સારા લોકેશન પર હોવાથી પ્લોટોનું વેચાણ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। થલતેજ વિસ્તારમાં હેબતપુર રોડ ઉપર ગુલમોહર પાર્ટી પ્લોટ નજીક આવેલો પ્લોટ સૌથી મોંઘો ₹202 કરોડ। અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને અસર તો ટ્રેન નંબર 12548 સાબરમતી આગ્રા કેન્ટ 18/3/2024ના રોજ ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર નજીક માદર ખાતે પાટા પરથી ઉતરી ગઈ હતી કે જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। પાટા પરથી ઉતરી જવાને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે। તો ટ્રેનોના સ્ટોપેજ રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને નીચે આપેલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે। અમદાવાદમાં લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સતત 3 દિવસથી બંધ। અમદાવાદ શહેરમાં સુભાષબ્રિજ સર્કલ ખાતે આવેલી આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરીની છેલ્લા 3 દિવસથી ટેસ્ટ ટ્રેક બંધ છે। તે ઉપરાંત આજના દિવસમાં પણ સર્વર ઠપ હોવાને કારણે ટેસ્ટ ટ્રેક બંધ રહેશે। રાજ્યમાંથી 2 વર્ષમાં 12,516 કરોડની જીએસટી ચોરી પકડાઈ તો ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સએ છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાંથી 12,516 કરોડની જીએસટી ચોરી પકડી પાડી છે। તો 1510 ગુનામાં 19 લોકોની ધરપકડ કરી છે। છેલ્લા 2 વર્ષમાં જીએસટીની ચોરી કરનારા લોકો પાસેથી 1479 કરોડની રિકવરી પણ કરવામાં આવી છે। ડીજીજીઆઈએ છેલ્લા 5 વર્ષમાં કરેલા પ્રયત્નને કારણે 2022-23માં 3,812 કરોડની ટેક્સ ચોરી ઝડપી પાડી 1032 કેસ કરવામાં આવ્યા। સુભાષબ્રિજ નજીક ખાડિયાની ચાલીના દબાણોનો કાટમાળ દૂર કરાયો। શહેરના સુભાષબ્રિજ નજીક આવેલા કેશવનગર વિસ્તારમાં ખાડિયાની ચાલીના 150થી વધારે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા કે જે બાદ સ્થાનિક રહીશો દ્વારા કાટમાળ હટાવવા દેવામાં આવતો ન હતો। મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અને પોલીસના સંકલનના અભાવે અટકી પડેલી કામગીરીને હવે ફરી શરૂ કરવામાં આવી છે। કાટમાળ છેલ્લા 2 દિવસમાં દૂર કરી દેવામાં આવ્યો છે। પાણી અને ગટરની લાઈનો નાખવાની શરૂઆત કરવામાં આવી છે। તો આગામી 2 મહિનામાં ચીમનભાઈ બ્રિજની કામગીરી પણ ઝડપથી શરૂ કરાશે। અમદાવાદમાં પહેલા જ દિવસે જાહેર અને ખાનગી મિલકતો પરથી 7,028 પ્રચારાત્મક સામગ્રી હટાવી લેવામાં આવી। તો ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તારીખો જાહેર થતાં સમગ્ર દેશમાં
આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતા જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આચારસંહિતા અમલમાં આવતા જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે પહેલા જ દિવસે 7028 પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી. અમદાવાદમાં વિદેશી દારૂનું કટિંગ કરનારા પર પીસીબીના દરોડા. અમદાવાદમાં દારૂનું કટિંગ કરનારાને પકડવા પીસીબીએ દરોડા પાડ્યા. તો પીસીબીએ રેડ પાડીને દારૂનું કટિંગ કરતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો પીસીબીએ આરોપીઓને ઝડપીને 35,000 રૂપિયાનો દારૂ કબજે કર્યો છે. જ્યારે પોતાની કારમાં દારૂ લાવનાર આરોપી રેડ થતાં જ ભાગી ગયો હતો, કે જેની પોલીસ તપાસ કરી રહી છે. પીસીબીએ મોંઘી ગાડી સહિત 17.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.